તો વાત કરીએ સુરતની તો સુરતમાં ગોલ્ડી સોલાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યાં ગોલ્ડી સોલાર દ્વારા વિશ્વના સૌથી મોટા સોલાર મોડ્યુલ નમો સૌર સમ્રાટનું અનાવરણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિતના ઉદ્યોગ સાહસિકો પણ હાજર રહ્યા હતા। ત્યારે ગોલ્ડી સોલારના એમડી ઈશ્વર ધોળકિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી। ત્યારે 20-22 ગીગાવોટનું કામ હતું। આજે 150 થી 200 મેગાવોટ ગીગાવોટનું કામ થઈ રહ્યું છે। આ વાતથી આપણને બધાને ખ્યાલ આવશે, દુનિયાને, દેશને, કે એમની જે લીડરશિપ છે જે રિન્યુએબલ એનર્જીમાં ખૂબ મોટી છે। અને એમના આજે જન્મદિવસ નિમિત્તે આપણે આ આટલું મોટું સાઇઝનું મોડ્યુલ બનાવ્યું છે, જે 1575 વોટનું છે। 75 વોટ એટલા માટે કે એમના 75મા જન્મદિવસ નિમિત્તે। એટલે આજે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। ગોલ્ડી પરિવાર તરફથી ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા વડાપ્રધાન શ્રીને ખૂબ દીર્ઘાયુ કરો અને એવી લીડરશિપ પૂરી પાડે કે જે દેશને, જે આપણે મહાસત્તાની વાત છે, કે જે આપણે લીડરશિપની વાત છે, એ એમના થકી મળે અને ખૂબ આપણે પ્રગતિ કરીએ। થેન્ક યુ વેરી મચ। ભારતની અંદર આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સેવાના માધ્યમથી ધામધૂમથી ઉજવી રહ્યા છે। પ્રત્યેક લોકો આ સેવા યજ્ઞ પોતાનું કર્તવ્ય અને દાયિત્વ રાષ્ટ્રને સમર્પિત કરી રહ્યા છે। ત્યારે જેમના બેઝની અંદર રાષ્ટ્રને એક ઉર્જાવાન બનાવવા માટે એક મંત્ર આપ્યો હતો, સૌર ઉર્જા, યાની કે ગ્રીન ઉર્જા માટે એમનો જે સંકલ્પ હતો એ આજે દુનિયામાં ભારત વિકસિત દેશોથી પણ આગળ વધી રહ્યું છે। ત્યારે સોલારની અંદર ગોલ્ડી સોલાર આજે ભારતની અંદર નંબર 1 કામગીરી કરી રહ્યું છે। ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દિશામાં ભારતને સૌર ઉર્જામાં લઈ જવા માંગી રહ્યા છે, ત્યારે